સામાન્ય રીતે સેલરી એકાઉન્ટ એટલે શું? બસ એ જ ને કે મહિનાની પહેલી તારીખે પગાર જમા થાય અને પછી આપણે એને જરૂર મુજબ વાપરી લઈએ. પણ શું ખરેખર સેલરી એકાઉન્ટ આટલું જ છે કે પછી એના કરતાં ઘણું વધારે શક્તિશાળી હોઈ શકે છે? તો આજે ચાલો આપણે આ જ સવાલનો જવાબ શોધીએ. કારણ કે જે સેલરી એકાઉન્ટ એકદમ સામાન્ય બચત ખાતા જેવું લાગે છે ને, એમાં એવા જબરદસ્ત ફાયદા છુપાયેલા છે જે ખરેખર લાખો રૂપિયા બચાવી શકે છે. અને સાચી વાત તો એ છે કે મોટા ભાગના નોકરિયાત લોકો પોતાના સેલરી એકાઉન્ટ સાથે જોડાયેલા આ મોટા મોટા ફાયદાઓ ચૂકી જાય છે. હવે તમે પૂછશો કે આનું કારણ શું? તો કારણ એ છે કે ઘણીવાર બેંકો પોતે જ આ ફાયદાઓ વિશે ખુલ્લીને વાત નથી કરતી. તો ચાલો આપણે આમાં થોડા ઊંડા ઉતરીએ અને એના પહેલા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. શરૂઆત કરીએ એ ફાયદાથી જે પૈસા પરના આપણા કંટ્રોલને સંપૂર્ણપણે બદલી શકે છે. જુઓ, સામાન્ય બચત ખાતા અને સેલરી એકાઉન્ટ વચ્ચે એક બહુ મોટો તફાવત છે. આપણું જે સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટ હોય છે ને, એમાં મિનિમમ બેલેન્સ રાખવું જ પડે છે. જો ના રાખીએ તો બેંક તરત જ દંડ લગાવે છે. પણ સેલરી એકાઉન્ટ એક ઝીરો બેલેન્સ ખાતું છે. એનો સીધો મતલબ એ છે કે ખાતામાં ₹1 પણ ના હોય ને તો પણ કોઈ જ પેનાલ્ટી નહીં લાગે. કેટલી મોટી રાહત છે નહીં? ઓકે, હવે વાત કરીએ બીજા અને કદાચ સૌથી મોટા છુપાયેલા ખજાનાની. આ એક એવી સુવિધા છે જેના વિશે જાણીને સાચે જ નવાઈ લાગશે. માની ન શકાય, પણ આ એક એવો ફાયદો છે જેના વિશે 90% લોકોને કંઈ ખબર જ નથી હોતી. હા, આ ખાતાની એક એવી શક્તિ છે જેના વિશે કદાચ આપણને ક્યારેય જણાવવામાં જ નથી આવ્યું. તો આ વીમા કવર કેટલું મોટું હોઈ શકે છે? કોઈ અંદાજ છે? રકમ છે પૂરા 30 લાખ રૂપિયા. અને સૌથી મોટી વાત, આના માટે ₹1 પ્રીમિયમ ભરવાની જરૂર નથી. એકદમ મફત. તો સવાલ એ છે કે આ છે શું? વેલ, આ એક મફત પર્સનલ એક્સિડન્ટ કવર છે. આનો મતલબ એ છે કે જો ખાતા ધારકનું કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય અથવા તો તે સંપૂર્ણપણે અપંગ થઈ જાય તો તેમના પરિવારને આ કવરનો સીધો લાભ મળે છે. અને આનો જે દાવો છે એ ₹1 લાખથી લઈને છેક ₹30 લાખ સુધીનો હોઈ શકે છે. હા, એ ખાતાના પ્રકાર પર આધાર રાખે છે. હવે વાત કરીએ ત્રીજા ફાયદાની, જે છે એક ઇમરજન્સી કેશ લાઇફલાઇન. વિચારો, ક્યારેક અચાનક પૈસાની જરૂર પડી જાય તો શું? એવા સમયે સેલરી એકાઉન્ટ કેવી રીતે કામ આવી શકે છે? તો આનો જવાબ છે ઓવરડ્રાફ્ટ સુવિધા. હવે એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક પ્રકારની ટૂંકા ગાળાની લોન જેવું છે. માની લો કે ખાતામાં પૈસા પૂરા થઈ ગયા છે તો પણ આ સુવિધાનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી શકાય છે. અને આ સુવિધા કેટલી પાવરફુલ છે ખબર છે? લગભગ 2 થી 3 મહિનાના પગાર જેટલી રકમ તરત જ બેંક પાસેથી ઉધાર લઈ શકાય છે. કોઈ પણ અણધારી મુશ્કેલીના સમયે આ એક બહુ મોટો સહારો બની શકે છે. અરે, હજી વાત અહીં પૂરી નથી થતી. બેંકો છે ને એ સેલરી એકાઉન્ટ ધારકોને લો રિસ્ક ગ્રાહક ગણે છે. કેમ? કારણ કે બેંકને ખબર છે કે દર મહિને નિયમિત પગાર આવે છે. તો આનાથી ફાયદો શું થાય? તો એનાથી પર્સનલ લોન, હોમ લોન કે પછી કાર લોનના વ્યાજ દરો પર ખાસ ડિસ્કાઉન્ટ મળે છે. પ્રોસેસિંગ ફીમાં પણ રાહત મળે છે. અને હા, પ્રી એપ્રુવ્ડ ક્રેડિટ કાર્ડની ઓફર તો બહુ સહેલાઈથી મળી જાય છે. ચાલો, હવે કેટલાક એવા ફાયદાઓ પર પણ નજર કરીએ જે મોટાભાગે આપણી નજર બહાર રહી જાય છે, પણ રોજિંદા બેન્કિંગમાં બહુ જ કામના છે. ઓકે, તો હવે જોઈએ કેટલાક રોજિંદા ફાયદા. ડેબિટ કાર્ડ. એના પર કોઈ વાર્ષિક ચાર્જ નહીં. એટીએમમાંથી ગમે તેટલા ટ્રાન્ઝેક્શન્સ કરો, કોઈ એક્સ્ટ્રા ફી નહીં. ચેકબુક એકદમ ફ્રી. અને એટલું જ નહીં, બેંક લોકરના ચાર્જ પર પણ 25 થી 50% સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. હવે વિચારો, આ બધી નાની નાની બચત ભેગી થઈને કેટલો મોટો ફાયદો કરાવી શકે છે. તો હવે જ્યારે આપણે આ બધા છુપાયેલા ખજાના વિશે જાણી લીધું છે, ત્યારે સૌથી મોટો સવાલ એ આવે છે કે આ બધા ફાયદાઓને અનલોક કેવી રીતે કરવા? જુઓ, આ ફાયદાઓ મેળવવાના સ્ટેપ્સ ખૂબ જ સરળ છે. પહેલું, પોતાના સેલરી એકાઉન્ટનો ચોક્કસ પ્રકાર કયો છે એ જાણો. બીજું, પોતાની બેંક અથવા તો રિલેશનશિપ મેનેજરનો સંપર્ક કરો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એમને સીધું જ પૂછો. આ વીમા વિશે, ઓવરડ્રાફ્ટ વિશે કે પછી બીજા કોઈ પણ ડિસ્કાઉન્ટ વિશે પૂછવામાં જરાય સંકોચ ન કરતા. યાદ રાખજો, પૂછવાથી જ જાણવા મળશે. તો આજે આપણે શું જોયું કે એક સામાન્ય દેખાતું સેલરી એકાઉન્ટ, ઝીરો બેલેન્સની આઝાદી,
છેક 30 લાખ રૂપિયા સુધીનો મફત વીમો અને ઓવરડ્રાફ્ટ જેવી ઇમરજન્સી સુવિધાઓથી ભરેલો છે. આ બધું જાણ્યા પછી એક સવાલ તો મનમાં ચોક્કસ થવો જોઈએ. જો એક સામાન્ય સેલરી એકાઉન્ટમાં આટલા બધા રહસ્યો છુપાયેલા છે, તો પછી આપણા બીજા બેંક ખાતાઓ અને નાણાકીય સાધનોમાં બીજા કયા મૂલ્યવાન ખજાના છુપાયેલા હોઈ શકે છે? બસ શોધતા રહો અને જાગૃત રહો.